નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મનન ટાઈમ ન્યૂઝમાં। વડોદરા આરએનઆઈ માન્ય પ્રાપ્ત તંત્રીશ્રીઓ અને પત્રકારો દ્વારા એમએસએમઈના નામે બોગસ પત્રકારત્વ કરી સમાજમાં અરાજકતા ફેલાવતા તત્વો સામે વડોદરા કલેક્ટર તેમજ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આજરોજ તારીખ 1/1/2025 બુધવારના રોજ વડોદરાના આરએનઆઈ માન્યતા પ્રાપ્ત તંત્રીશ્રીઓ મોટી સંખ્યામાં ભેગા થઈને વડોદરા શહેરમાં એમએસએમઈ દ્વારા ખોટી રીતે બની બેઠેલા પત્રકારોના વિરુદ્ધમાં વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી તેમજ જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆતમાં મુખ્ય મુદ્દા તરીકે તંત્રીશ્રીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આધાર ઉદ્યોગને આધારે બની બેઠેલા પત્રકારો સરકારી નિયમોના ઉલ્લંઘન કરી સમાજમાં સાચા અને માન્યતા ધરાવતા સાચા પત્રકારોને લાંછન લાગે તેવા કૃત્ય કરી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે। ખોટી રીતે તેમના વ્હીકલ, બાઇક, 4 વ્હીલર પર પ્રેસ મીડિયાના સ્ટીકર લગાવી ભોળી પ્રજાને ગેરમાર્ગે દોરે છે। સાથે આવા બની બેઠેલા પત્રકારો બીજા અન્ય પત્રકારોને કાયદાની વિરુદ્ધ બ્યુરો ચીફ બનાવી તેમજ પત્રકારો બનાવી અનઆવડત ધરાવતા લોકોને પત્રકારત્વને જાણતા અજાણતા લાંછન લાગે તેવા પણ કૃત્યો લોકો સાથે છેતરપિંડી કરી આર્થિક લાભ પણ મેળવે છે। તેમજ આધાર ઉદ્યોગમાં કોઈ પણ પ્રકારના પ્રેસ કે આરએનઆઈ ઓથોરાઇઝ્ડ તેમજ એસડીએમનો કોઈ ફાળવણી નંબર પણ નથી તેમજ કોઈ પ્રકારનું પોલીસ વેરિફિકેશન પણ કરવામાં આવતું નથી। તો શું ભવિષ્યમાં આવા ઈસમો દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થાય તો કોઈ નવાઈ નહીં। પોલીસ કમિશનર અને કલેક્ટરશ્રીને આપેલા આવેદનપત્રમાં મુખ્ય મુદ્દા તરીકે આવા એમએસએમઈના નામે સાચા પત્રકારોને લગાવતા તત્વો સામે તાત્કાલિકના ધોરણે પગલાં લેવામાં આવે અને તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવા ઉપગ્રહ માંગ કરવામાં આવી હતી। અને જો વડોદરા પોલીસ કમિશનર શ્રી અને વડોદરા કલેક્ટર શ્રી દ્વારા આવનારા દિવસોમાં નક્કર પગલાં લેવામાં નહીં આવે તો તમામ તંત્રીશ્રીઓ ભેગા થઈને આવનારા દિવસોમાં આવા એમએસએમની વિરુદ્ધ એક ઉગ્ર આંદોલન છેડશે તેવી વડોદરાના ભેગા થયેલા તમામ તંત્રીશ્રીઓ દ્વારા જણાવવામાં આવેલ હતું। ઉપરોક્ત આક્ષેપો સાથે આજરોજ વડોદરાના આરએનઆઈ માન્ય લાયસન્સ ધારક તંત્રીશ્રીઓ દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી તેમજ વડોદરા જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આજરોજ તંત્રીશ્રીઓ અને પત્રકાર જગતના જે પણ જૂના મોટા વડીલ બહેનો, ભાઈઓ, માલિકો આજે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા આવ્યા છે। કેટલાય સમયથી જે એમએસએમઈનો જે કાયદા હેઠળ આજે જે પત્રકારોના કાર્ડ લઈને ફરે છે અને જે લોકો સંસ્થાની સાથે કોઈ લાગે નથી વળગતું, પત્રકાર જગતની સાથે કોઈ લાગે નથી વળગતું તેવા લોકો આજે એવા માધ્યમથી એમએસએમઈના માધ્યમથી જે પત્રકારો, જે સાચા પત્રકારો છે, જે આરએનઆઈ ધરાવે છે, એ લોકોની પાસે સર્ટિફિકેટ છે એવા પત્રકારોના ગેર લાભ લઈ અને એ લોકો પોતાનું જે ધંધો ચાલુ કર્યા છે એના બદલમાં સખ્ત વિરોધ સાથે અમે આજે કલેક્ટર પત્રને આવેદન આપવામાં આવ્યું છે કે આવા લોકોને તમે જે પણ હોય કાયદાકીય પગલાં લો જેથી કરીને જે નીડર ને સાચા જે પત્રકારો છે એ લોકોને એમની માગણીઓ એમને પોતાને ન્યાય મળે। બીજી સૌથી વધુ મહત્ત્વની વસ્તુ એ છે કે આ લોકોની પાસે કોઈ એવું એ જ નથી કે જે પોતે પત્રકાર લાઈનને જગતની અંદરના માણસો હોઈ શકે। આજે તમે 2 થી 3 વર્ષથી સરકાર એક સારો કાયદો કાઢ્યો હતો એમએસએમઈને લઈને, પરંતુ એનું અર્થઘટન કરીને આજે પત્રકારને બી ગૃહ ઉદ્યોગની અંદર નાખવાની આ એક કોશિશ કરી રહ્યા છે, જેના અનુસંધાનની અંદર આજે અમે બધા ભેગા મળી અને આજે કલેક્ટર કચેરીશ્રીએ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યા છે। આગામી સમયમાં આમાં જો કંઈ બી કાર્યવાહી નહીં થાય તો અમે તમામ તંત્રીઓ, માલિકો જે છે એ ઉગ્ર આંદોલન સાથે આગળની કાર્યવાહી કરીશું। જય હિન્દ, જય ભારત। પત્રકાર બનવા માટે આપણે એક લીગલી અરજી કરવી પડે છે, એમાં આપણો જવાબ લેવા માટે તલાટીશ્રી બોલાવે છે, ત્યારબાદ મામલતદારનો હુકમ થાય છે, એસડીએમ સાહેબનો હુકમ થાય છે, ત્યારબાદ આપણા પેપર દિલ્હી રવાના થાય છે, ત્યારબાદ ટીસી નંબર પડે છે અને પછી આરએનઆઈ નંબર આવે છે। આરએનઆઈ નંબર પડે ત્યારે પત્રકાર બની શકાય છે।
અને એમાં દસ્તાવેજો જરૂરીમાં પીસીસીનું સર્ટિફિકેટ હોય, અધર બીજા સર્ટિફિકેટો લયા પછી પત્રકાર બની શકાય છે. જ્યારે હાલ અત્યારે તો એવો માહોલ ચાલી રહ્યો છે કે સાયબર કેફેમાં જાઓ, પોતાનું આધાર કાર્ડ લઈને, લિંક મોબાઈલ નંબર લઈને અને એક સર્ટિફિકેટ નીકળે છે. ના તો એમાં કોઈ પીસીસી થાય છે, ના તલાટીનો જવાબ, ના મામલતદાર સાહેબનો કોઈ જવાબ. સીધા પત્રકાર બની અને જે લોકો પોતાની ગાડીઓ પર મીડિયા કે પ્રેસ લખાવે છે એના વિરુદ્ધમાં આજરોજ અમે આ મુહિમ ચલાવી રહ્યા છે. અને એના વિરુદ્ધમાં આજે અમે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે કે તંત્ર ખૂબ કાળજીથી આનું ધ્યાન રાખે, નહીંતર આગામી સમયમાં ખૂબ મોટું સરકારી નુકસાન થાય તેમ છે. એટલે અમે સરકારનું આ બાબતે ધ્યાન દોરીએ છીએ. અને MSMEનું સર્ટિફિકેટ માનનીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોના કાળમાં જે વેપારીઓ તૂટી ભાંગેલા તેઓ પાછા ઊભા થાય અને તેમને 10,000ની લોન મળે, 20,000ની લોન મળે, એના માટે બેઝ રૂપે એક ઇન્કમ પ્રૂફ, એક આવકનો પુરાવો અને એક ધંધાનો પુરાવો રજૂ કરેલો. પણ અત્યારે તો આનો મિસયુઝ કરીને MSMEના આધારે પત્રકારો તો જાતે પત્રકાર મેળવી લે છે. આવા પત્રકારોના વિરોધમાં અમારી ઝુંબેશ છે. અને અમે આની પહેલાં હમણાં લગભગ 12 વાગે પોલીસ કમિશનરશ્રીને પણ આનું ધ્યાન દોર્યું છે અને અત્યારે કલેક્ટર સાહેબશ્રીને પણ આનું ધ્યાન દોર્યું છે. અને અમને અમારી સરકાર પર, અમારા તંત્ર પર, અમારા પોલીસ ખાતા પર પૂરેપૂરો વિશ્વાસ છે કે અમને ન્યાય અપાવશે. એક થઈને ઉગ્ર આંદોલન કરીશું. જે પણ કાયદાકીય કાર્યવાહી કરવાની હશે એ અમે કાર્યવાહી કરીશું અને આ લડતા જ રહીશું જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે. અને સાથે કોર્પોરેશનની ડાયરીમાં પણ અનેક એવા MSMEના નામો જે લખવામાં આવે છે, જે ચેનલોના નામો જે રજિસ્ટર નથી, તેના માટે તમે શું આગળ? એ પણ અમે કોર્પોરેશનમાં પણ રજૂઆત કરીશું. કોર્પોરેશનમાં પણ જે પત્રકારશ્રીઓ છે, જે તંત્રીશ્રીઓ છે, એમનું લીગલ લિસ્ટ જશે અને એ લિસ્ટમાં પણ કોઈ ગડબડ કરવામાં આવશે તો કોર્પોરેશનને બી છોડવામાં આવશે નહીં.